જુઓ ને મોટી બા, આપણા ઘરમાં એક પછી એક મુસીબતો આવ્યા જ કરે છે. આટલા વર્ષોમાં ક્યારે આપણા ઘરમાં સાપ નથી જોયો. આ ગામડાના લોકો આપણા ઘરમાં આવ્યા અને આપણા ઘરમાં સાપ આવ્યો. મોટી બા, તમને એવું નથી લાગતું કે આ બધામાં એ લોકોનો હાથ હોઈ શકે છે? મોટી બા, તમે શું વિચારો છો? લચ્છા વહુ, એના કરતા પણ ચિંતાનો વિષય એ છે કે ઇન્દુ સરગમની માં છે અને ડર છે કે સરગમ ક્યાંક ઇન્દુ સાથે ચાલી ગઈ તો. અરે મોટી બા, સરગમ ક્યાંય નહીં જાય. તમે એને વાત કરો, એ તમારી વાત સાંભળશે. નથી સાંભળતી એ મારી વાત. એક જ દિવસમાં ઇન્દુબેને એનું બ્રેન વોશ કરી દીધું છે. તમે ચિંતા નહીં કરો. તમે જે વિચારો છો ને એમાંનું કંઈ જ નહીં થાય. અને એમ પણ ભરતભાઈ તો આપણી સાથે જ છે ને. મોટી બા, એમનામાં એવી શક્તિઓ છે કે ધારે એમ કરી શકે એમ છે. આપણે એમને વાત કરીશું. પણ મને તો એ વિચાર આવે છે કે ભરતભાઈ ઇન્દુબેનનું કામ તમામ કેમ નથી કરી નાખતા? ભરતભાઈની મર્યાદા એ છે કે જો એ ઇન્દુની નજીક જશે તો એમની બધી શક્તિઓ જતી રહેશે અને એમણે પાછા ભગવાનના ઘરે જવું પડશે. એટલે એમના માટે સારું એ જ છે કે એ સરગમનું રક્ષણ કરે. પણ એ જ્યાં સુધી ઇન્દુબેનથી દૂર છે ત્યાં સુધી. એકવાર જો સરગમ ઇન્દુબેન પાસે જતી રહી તો પછી કોઈ કંઈ નહીં કરી શકે. લજ્જા વહુ, કોઈ કંઈ જ નહીં કરી શકે પછી. એનો અર્થ એ કે ઇન્દુબેનને કોઈ વર પણ હતો અને આ લોકોની વાતચીત પરથી ખબર પડે છે કે એ તો મરી ગયો છે અને એમની આત્મા પણ અહીંયા આવે છે. તમે લોકો પલંગ પર સૂઈ જાઓ, હું નીચે સૂઈ જાઉં છું. મીરા, આ લોકોને આપણે અહીંયા રહેવા દઈએ છે ને એ જ મોટી મહેરબાની છે. પલંગ પર સુવાની આ લોકોની હેસિયત નથી. હું તો મારી જગ્યાએ જ સૂઈશ. હા, લજ્જાબેન, બોલવામાં થોડું ધ્યાન રાખો. અત્યારે તો હેસિયત તમારી નથી, અમારા પૈસા ખાઈને બેઠા છો. અમને આ ઘર અમારું કરતા બહુ વાર નહીં લાગે. અમે તો ગામડાના માણસો છીએ. અમે તો લાચારીમાં અહીંયા આવ્યા છે. એટલે એનો મતલબ એમ નથી કે તમે મન ફાવે ને એમ અમને સંભળાવશો. હા, અમે અહીંયા રહીએ છીએ ને, અમારી મજબૂરી છે, અમારો શોખ નથી. ઓહોહોહો! શોખ તો અમને પણ નથી તમને આ ઘરમાં રાખવાનો. 31 તારીખની વાત થઈ હતી, હા, કે 31 તારીખ સુધીમાં પૈસા આપી દઈશું. પણ તમે જે અહીંયા વહેલા આવી ગયા છો અમારા ઘરમાં, અમારી મોટી બાની ભલમનસાઈનો ફાયદો ઉઠાવો છો તમે. ઓ બેન, અમે કોઈની નબળાઈનો ફાયદો નથી ઉઠાવતા. અમે ગરીબ માણસો છીએ એટલે અમારો ફાયદો ઉપાડશો. તમારા મનમાં જેમ આવે એમ બોલશો અમને. ભિખારી છો તમે, ભિખારી. અરે તમારી તો લાયકાત પણ નથી અમારી આંખોમાં આંખો મિલાઈને વાત કરી શકો. એ જાડી, જીભ સંભાળીને વાત કરજે. હા, જાડી? તમે મને જાડી કહ્યું? તમને બંનેને તો હું છોડીશ નહીં. અરે તમને ખબર નથી, અરે મારા એક હાથે તમને પહોંચી વળું ને એટલી તાકાત છે. જોવી છે મારી શક્તિ, જોવી છે? છોડ, છોડ, છોડ. લજ્જા ભાભી, શાંત થઈ જાઓ. કેટલાને સભ્યતા શીખવાડશો? હા, કેટલાના મોઢા બંધ કરશો? તમે લોકો સૂઈ જાઓ. લજ્જા ભાભી, તમે પણ સૂઈ જાઓ.
જોઉં છું કે રાત્રે કેટલી શાંતિથી ઊંઘ લઈ શકે છે. અરે આ પાણી ક્યાંથી આવ્યું? આ ભીનું ક્યાંથી થયું? સોરી, મારો હાથ છટકી ગયો ને એટલે પાણી ઢોળાઈ ગયું. મોટી બા, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. એ દિવસે હું થોડું વધારે પડતું જ બોલી ગઈ. પણ પ્લીઝ પ્લીઝ તમે આ બધું મન ઉપર ના લેતા ને. સરગમ, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તારો ગુસ્સો બેટા તારી રીતે સાચો જ હતો. આટલા વર્ષો પછી જો આપણને આવું બધું જાણવા મળે તો આપણા પર શું વીતે? એ તારું દુઃખ હું સમજી શકું છું સરગમ. જે છોકરીને 25 વર્ષ સુધી ખબર જ ના હોય કે એની માં કોણ છે અને પછી મળે તો એને સહેલાઈથી નકારી તો ના શકાય ને. બેટા, આપણે સ્ત્રીઓનો જીવ જ એવો હોય છે. ભગવાને આપણને ઘડી છે જ કંઈક એવી રીતે. આપણી લાગણી એક તરફ ને આખી દુનિયા એક તરફ. પણ હું અત્યારે સંબંધોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છું. તું ચિંતા ના કર બેટા. જે સત્ય છે એ સામે આવીને જ રહેશે. મારું કેવું માન, ભરતભાઈ તારા પિતા હતા. એ બહુ જ સારા વ્યક્તિ છે. અત્યારે એ આપણી સાથે જ છે. તું એમને નથી જોઈ શકતી, પણ હું તો એમને જોઈ શકું છું, સાંભળી શકું છું. અને આ સત્ય મેં એમના મોઢેથી જ સાંભળ્યું છે. હું એવું નથી કહી રહી મોટી બા કે તમે ખોટા ને ઇન્દુ આંટી સાચા. હું તમારી વાતને નકારી પણ નથી શકતી અને ઇન્દુ આંટીની વાતને પૂરેપૂરી રીતે સ્વીકારી પણ નથી શકતી. પણ મારે મારા પપ્પાને મળવું છે. એ કેમ મારી સામે નથી આવતા? એ કેમ મને નથી દેખાતા? મોટી બા, એને કહો કે હું સતત એની સાથે અને સામે જ છું, પણ એને દેખાતો નથી. હું એટલો શક્તિહીન છું કે મારી દીકરી સાથે વાત નથી કરી શકતો. બેટા, એ તારી સામે જ છે, પણ એટલા શક્તિહીન છે કે તને દેખાઈ પણ નથી શકતા કે તારી સાથે વાત પણ નથી કરી શકતા. પણ જીવનમાં જ્યારે તને તકલીફ આવશે તો એમનો અનુભવ તને થયા કરશે. પણ મને હજુ પણ એ પ્રશ્ન થાય છે કે જો તમને દેખાય તો પછી મને કેમ નહીં? બેટા, ભગવાને એમને 1 મહિનાનું વરદાન આપ્યું હતું અને સાથે એવી શરત પણ હતી કે જો તને ખબર પડી જશે કે એ જીવતા નથી તો એ બધાને દેખાતા બંધ થઈ જશે. ભગવાનનો પાડ માનવાનો કે મને એ દેખાઈ રહ્યા છે, હું એમને સાંભળી પણ રહી છું. એટલે એ અહીંયા છે અત્યારે? હા. પપ્પા, જ્યારે તમે પત્તાને દેખાતા હતા ત્યારે તમે મને હકીકતની જાણ કેમ ના કરી? બેટા, મારે તને બધું જ કહેવું હતું, છેલ્લા શ્વાસ સુધી કહેવું હતું, પણ મારી મજબૂરી હતી. બેટા, બેટા, એ તને કહેવા માંગતા હતા, છેલ્લા શ્વાસ સુધી કહેવા માંગતા હતા, પણ એમની મજબૂરી હતી. ના, મમ્મીનો કોલ છે, મારે લેવો પડશે. અરે પણ મારી વાત તો સાંભળ. અરે સરકમ, મોટી બા, સાચે જ આ ઇન્દુને એક જ વાર મળી છે ને એમની વાતોમાં આવી ગઈ છે. જો વારંવાર મળશે તો મારી દીકરીનું શું થશે? મોન્ટી સાહેબનો ફોન આવ્યો હતો ને એમને કીધું છે કે આ ઘરના લોકોને તમે એટલો ત્રાસ આપો અને એટલો ત્રાસ આપો કે એમને એમનું પોતાનું જ ઘર નરક જેવું લાગે. તમે લોકો એના રૂમમાં પહોંચો, હું એક ફોન કરીને આવું છું. શું? આત્મા અહીંયા ધરતી પર, અને એ પણ આટલા વર્ષો પછી? તું કોઈ ફિલ્મ જોઈને આવ્યો છે કે પછી એની વાર્તા કરી રહ્યો છે? હું સાચું કહું છું. અરે પેલા લજ્જા અને મોટી બા બે વાતો કરતા હતા.
તો શું ભરતની આત્મા અહીંયા ફરી રહી છે? અરે હા હા, એમને તો સાક્ષાત ભગવાને મોકલ્યા છે ધરતી ઉપર કે એ એમની છોકરીની રક્ષા કરી શકે તમારાથી. તો એ મને કંઈ પણ કરી શકે છે? અરે ના ના, તમે એની ચિંતા ના કરશો. એ તમને કંઈ નહીં કરી શકે. તમે ભરોસો રાખો મારી ઉપર. જેવા એ તમારી નજીક આવશે એની શક્તિઓ બધી જતી રહેશે. સાચું ને? અરે હા હા સાચું, તમે ભરોસો રાખો મારી ઉપર. અરે મોટી બા પોતે જ આવું કહી રહ્યા હતા. વાહ, તે તો બહુ જ મસ્ત સમાચાર આપ્યા છે ને. આ વાત ઉપર તારું ઇનામ ડબલ મળશે. શું થયું મોટી બેન? કોનો ફોન હતો? કરશનનો ફોન હતો. એ કહી રહ્યો હતો ભરતની આત્મા અહીંયા પાછી આવી છે. શું ભરતની આત્મા? તમે શું બોલી રહ્યા છો મોટી બેન? એવું કશું ના હોય. અરે હું પણ આ હંધી વાતોમાં વિશ્વાસ નથી કરતી, પણ આજકાલ કેટલાય ચમત્કારો થઈ રહ્યા છે. અને એમ પણ એ એની દીકરીને ખૂબ પ્રેમ કરતો હતો, એટલે કદાચ ભગવાને એના પર દયા ખાઈને અહીંયા પાછો મોકલી દીધો હોય તો? પણ મોટી બેન આટલા વર્ષોમાં ક્યારે નહીં આવે? એ એની દીકરીને મારા હુંદી પહોંચતા રોકવા માટે આવ્યો હોય તો? મોટી બેન, તો એનો અર્થ એવો છે કે આ ઉપરથી એ સાબિત થાય છે કે સરગમ જ તમારી દીકરી છે. હા, એ તો સાબિત થઈ ગયું કે એ મારી દીકરી જ છે. તો પછી આ તારે ડીએનએ ટેસ્ટ શું કામ કરાવો છે? હવે એની શી જરૂર છે? અરે હું કોઈની પણ કહેલી વાત પર કેવી રીતે ભરોસો કરી લઉં? અને મારે તો ચકાસણી કરવી જ પડશે ને. એમ પણ મને સરગમ કે બીજા કોઈની હારે કોઈ લેવા દેવા નથી. મને તો બસ મારા નાનાજીની પ્રોપર્ટીમાં જ રસ છે, અને ત્યાં સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો સરગમ છે. અને સરગમ એટલી મૂર્ખ છે ને કે હું એને બેટા 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 કરીશ ને તો એ માં 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 કહીને મારી હંધી એ વાતો માની લેશે. અને એમ પણ જો ભરત પાછો આવ્યો હોય તો એની મુલાકાત તો કરવી જ પડે ને. કેમ તમે એકલા અહીં? ક્યાં છે પેલી જાડી? પાછા ફરી તમે ગમે તેમ બોલ્યા. એક તો જે જેવું હોય ને એને એવું જ કહેવાય. તમને શું લાગે છે અમે ગામડાના માણસો છીએ એટલે ગમે તેમ બોલશો, અમારો ફાયદો ઉપાડશો? પણ અમને અમારા પૈસા કઢાવતા સારી રીતે આવડે છે. અને અત્યારે તો ઘરમાં કોઈ છે નહીં તમારી મદદ કરવા માટે. અત્યારે તો પેલી જાડી પણ નથી. આને તો એક લટકાવી જ દઈએ. એકદમ ચૂપ. હવે તો નાક રગડીને માફી માંગશો ને ત્યારે છોડીશ. સરગમ, આજે તો આપણે ગરબા પણ ગઈશું, જો તારી પાસે સમય હોય ને તો. સમય આપનારી તો એ છે, આપણે તો બસ એનો ઉપયોગ કરવાનો છે. હું માતાજીના ગરબાની ચોપડી લઈને આવું. હા મોટી બા. સરગમ, મીરાનો જીવ જોખમમાં છે. સરગમ, મીરા, સરગમ. સરગમને તો મારો અવાજ સંભળાશે નહીં. મારે મોટી બાને કહેવું પડશે.
ભરતભાઈ, તમે અહીંયા કેમ? કઈ થયું છે કે શું? મોટી બા, મીરા મીરા? શું થયું મીરા બહુને? અરે અચાનક ક્યાં ચાલ્યા ગયા? જય માતાજી. ઇન્દુબેન, તમે? હા, હું તો મારી વેવાણના ઘેરે આવી છું. અને હા, માતાજી આટું મારા હાથે પ્રસાદી બનાવીને લાવી છું. હવે સમજાયું કે ભરતભાઈ અચાનક ગાયબ કેમ થઈ ગયા. એ સરગમની આજુબાજુમાં જ આંટા મારી રહ્યો હશે. જોઉં છું મને દેખાય છે કે નહીં. આજે તો આનો ખેલ ખતમ. સરગમ બેટા, મીરા હું ક્યાં છે? એ કેમ હજુ સુધી નથી આવ્યા? એ તો ખબર નથી. હું અને લજ્જા આંટી સાથે હતા. કદાચ એમના રૂમમાં જશે, હું બોલાવીને લાવું છું. ઊભી રહે સરગમ. તારે મીરાને બોલાવવા ખોટી સીડીઓ ચડવાની જરૂર નથી, કેમ કે હવે એ નહીં આવે. તમારા કહેવાનો અર્થ શું છે? અને કોણ છો તમે નક્કી કરવા વાળા કે નીચે આવશે કે નહીં આવે? ચૂપ થઈ જાઓ તમે. ચૂપ તો અમે રહીશું જ, પણ એ પહેલા અમે જે કહેવા આવ્યા છે એ તો સાંભળી લો. સાચે સાચું કહી દેજો. શું કર્યું છે મીરા બહુ સાથે તમે? અમે એને બાંધીને ખુરશી પર ઊભી કરી દીધી છે અને ગળામાં પણ દોરી બાંધી દીધી છે. શું તમે મીરા આંટીને અટકાવી દીધા છે? સરગમ, સાચો. એ છોકરી, ઉપર જતા વિચારી લેજે. તારી મીરાને દોરીથી બાંધીને ખુરશી પર ઊભી કરી દીધી છે અને એક ખુરશીની દોરી દરવાજા ઊંધી આપી દીધી છે. એટલે જેવો તું દરવાજા ખોલવાની ભૂલ કરીશ, તરત જ તારી મીરા કાકી લટકી જશે. તમે લોકો કોણ છો ને આવું શું કામ કરી રહ્યા છો? કારણ કે આ લોકોએ અમારા પૈસા દબાયા છે અને ગઈકાલ રાત્રે આ જાડી બેન અને પેલી ખુરશી પર ઉભેલી બેને અમારી હાથે ગેરવર્તન કર્યું છે. એટલે અમારે અમારો પરચો તો બતાવવો પડે ને. ગઈકાલે તમે અમારી સુવાની જગ્યા પર પાણી ઢોળ્યું હતું ને, આજે હવે અમે તમારા માથા પર પાણી ઢોળીશું. એવું તો વિચારતી જ નહીં ને તેનું પરિણામ ખરાબ આવશે. તે જે કર્યું હતું ને એનું ફળ તારી દેરાણીને મળી જ ગયું છે. એટલે બધા ખોટી હોશિયારી ના મારો, નહીં તો તમને બધાને એ પોતાની લાયકાત બતાવી દઈશ. સુષ્માબેન, શું બોલો છો તમે? અરે કોઈ તમને હેરાન નહીં કરે. મહેરબાની કરીને મીરા બહુને છોડો. એને બચાવી સહેલી જ છે. તમે એને બચાવી જ શકો છો, પણ એના બદલામાં તમારે અને લજ્જાએ અમારી માફી માંગવી પડશે. શું? હું તમારી માફી માંગુ? અરે જાઓ જાઓ. લજ્જા બહુ હતી, હું તમારી માફી માંગુ છું. બસ. ના ના, માફી તો આણે જ માંગવી પડશે ને એ બી અમારા બૈરાના પગે પડીને, નહીં તો તમારી મીરા બચી નહીં શકે. કેવા કેવા દિવસો જોવા પડે છે.
માફી તો આણે જ માંગવી પડશે, અને એ બી અમારા બૈરાના પગે પડીને. લજ્જા આંટી, માફી ના માંગતા.